જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ મારા પ્યારા ભૂલકાઓ. આજે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણો ચેપ્ટર નંબર 10 થર્ડ લેક્ચર રહેશે. એમાં આજે જોશું આપણે માર્કોનિકોવ, પ્રતિમાર્કોનિકોવ, હેલોજન એક્સચેન્જ રિએક્શન છે, હેલોજન વિનિમય પ્રક્રિયાઓ છે, ફિંકલસ્ટેન છે, સ્વાર્ટ્ઝ છે, પછી બ્રોમિનનું એડિશન રિએક્શન છે, એ બધી વસ્તુ જોશું આજે. પણ પહેલાં એક વસ્તુ કહી દઉં કે ઘણા બધા સ્ટુડન્ટ્સનો કોલ આવ્યો હતો કે સર આમાં યુટ્યુબમાં જે તમને છે પહેલાં તો ક્લિયરિટી કેવી રીતે સેટ કરી શકાય એના વિશે કહી દઉં તમને. ચલો જોજો અહીંયા ખાસ. પહેલાં તો તમે યુટ્યુબ તમારું જ્યારે યુટ્યુબ ઓપન કરો ત્યારે પહેલાં તો આપણી ચેનલ તો સબસ્ક્રાઈબ કરેલી રાખેલી જ હશે. ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરીને એમાં નોટિફિકેશન કરી દેવાનું. એટલે જેવો અહીંયાથી વિડીયો અપલોડ થાય ને એટલે સીધી તમને નોટિફિકેશન આવી જાય. ફરી પાછું સબસ્ક્રાઈબની બાજુમાં બેલ આઇકોનનું જે બટન હોય એમાં ઓલ કરી દેવાનું. સબસ્ક્રાઇબની બાજુનું જે બેલ આઇકોનનું બટન છે એને ઓલ કરી દેવાનું. સપોઝ કે આજ મારી આ યુટ્યુબ ચેનલ છે ઓર્ગેનિક ધ ફિનોલ. આ ફિનોલમાં તમે જો છો અહીંયા જય હિન્દ મારા પ્યારા. આ જોઈ શકો છો અહીંયા સબસ્ક્રાઇબ છે એની બાજુમાં જે બેલ આઇકોનનું જે બટન હોય તમારા મોબાઈલમાં દેખાડશે. એ બેલ આઇકોનનું બટન દબાવશો એટલે સીધી નોટિફિકેશન આવી જશે. આ જે ક્વેશ્ચન પૂછતા હતા એને કહું છું. બીજી વસ્તુ કે અહીંયા ખાસ તમે જો આ સેટિંગ છે ને, સેટિંગ એમાં ક્લિયરિટી અહીંયા જો ક્વોલિટી ઓટોમાં આપેલી હોય છતાંય 480 પિક્સેલમાં તમારે જનરલી જોવું. જેને મોબાઈલમાં ફેસિલિટી હોય વાઈફાઈની એ 1080 સુધી જોઈ શકે છે આપણે. ફરી પાછું અહીંયા ક્વોલિટી જે છે ક્વોલિટીમાં જઈને અલગ અલગ જે ક્વોલિટી છે 480 એના ઉપરથી 720 એનાથી વધારે જે છે 1080 એ ક્વોલિટીમાં તમારે એક વિડીયો જોવાના. જેવું તમારું નેટ આવતું હોય એ પ્રમાણે તમારી વિડીયોની ક્વોલિટી તમે જોજો. એમાં પરફેક્ટ એમાં દેખાશે. ક્યારેક ક્યારેક શું થાય ઓટોમાં માની લો કે 144 પિક્સેલ તમે રાખી દીધા હોય, 144 પિક્સેલ તમને એમાં બ્લર જ દેખાશે બધું, તમને ક્લિયરિટી જ નહીં દેખાય. એટલે પહેલાં તો તમને ક્વોલિટી સેટ કરતા આવડવી જોઈએ. ફરી પાછું તમને અહીંયા કહી દઉં છું, ફરી પાછું સાંભળો. આ માની લો કે અહીંયા વિડીયો તમે જે ઓપન કરો તો અહીંયા નીચે આપેલું હશે અથવા તો ઉપર આ સેટિંગનું બટન આપેલું હોય. એ સેટિંગના બટનમાં જાઓ અહીંયા એટલે ક્વોલિટી દેખાડશે. ક્વોલિટીની અંદર તમારે કઈ ક્વોલિટીમાં જોવું છે 1080 આપણી યુટ્યુબ ચેનલમાં 1080 સુધીની ફેસિલિટી આપેલી છે. જો તમે મોબાઈલથી જોતા હશો તો તમને 480 આવશે મોબાઈલના નેટથી. પણ વાઈફાઈ તમારી પાસે હોય અને વાઈફાઈથી જોતા હશો તો 1080 સુધીની આપણી ક્વોલિટી આવશે એમાં. એટલે તમારે ઓટો આપેલી હોય છતાં પણ 480 અથવા તો 1080 720 એ ક્વોલિટીમાં જવાનો. 480 થી નીચેની ક્વોલિટીમાં ન જોતા, નહીં તો તમને બ્લર જ દેખાશે એમાં. ઠીક છે. અને પછી તમે ઓપન કરો તો પરફેક્ટ તમને આ બધું એ ટુ ઝેડ તમને એમાં જોવા મળશે. બીજી વસ્તુ કે ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું પૂછતા હોય કે સર ગ્રુપમાં લિંક નથી આવેલી. તો તમારે પહેલાં તો મેં ફરી પાછું કીધું સબસ્ક્રાઇબની બાજુનું જે નોટિફિકેશનનું બટન છે ને ઓલ કરી દેજો. અહીંયા જેવો વિડીયો તમને ગ્રુપમાં લિંક મૂકીએ કે ન મૂકીએ યુટ્યુબમાં આવી ગયો હોય, ટાઈમ જે તમને આપેલો હોય એ ટાઈમે યુટ્યુબમાં આવી જ ગયો હોય. એટલે નોટિફિકેશનનું બટન ઓલ કરી દેશો ને એટલે ઓટોમેટિક તમને મેસેજ આવી જશે કે વિડીયો અપલોડ થઈ ગયેલો છે. અને યુટ્યુબમાં જઈ અને પછી તમારે ક્યાંથી સર્ચ કરવાનું હોય તો તમને ખ્યાલ છે, તમે મોબાઈલમાં જશો, મારી આ જે આઈડી છે એમાં જશો તમે એટલે ઉપર આખી એક કોલમ આપેલી હોય, વિડીયો આપેલો હોય, પ્લેલિસ્ટ આપેલું હોય. તમે પ્લેલિસ્ટની જઈને તમારું 12th ઓર્ગેનિક સર્ચ કરી શકો, યા તો વિડીયોમાં જે લેટેસ્ટ અપડેટ કરેલા હોય એમાં તમે જોઈ શકો. 12th સાયન્સનું જે અપડેટ કરેલું છે એ તમે જોઈ શકો. ઇઝી છે, થોડીક મહેનત કરજો, ફાવી જશે તમને. ઠીક છે. ચલો આજનો આપણો લેક્ચર છે, છતાં પણ હજી કહી દઉં છું બિંદાસ પૂછજો ક્વેશ્ચન. તમને માની લો કે કાંઈ ન સમજાતું હોય તો બિંદાસ ક્વેશ્ચન પૂછવાની છૂટ છે મને. ઠીક છે. કે આ સર આની ક્લિયરિટી કેવી રીતે અપડેટ કરવી એ ટુ ઝેડ તમને માહિતી આપશે. અને હા બીજું, લાઈવ ક્લાસીસ અને રેકોર્ડેડ ક્લાસીસ બેનો તમને તફાવત કીધો. લાઈવ ક્લાસીસ પણ લઈ શકીએ આપણે, પણ પહેલાં જે અમે સ્ટાર્ટિંગમાં અમે લાઈવ ક્લાસીસ જ્યારે સ્ટાર્ટ કરેલા હતા, ઘણા બધા સ્ટુડન્ટ્સને ગામડે જે રહેતા હોય ને મોટા ભાગને નેટવર્ક પ્રોબ્લેમ બહુ હોય છે. હવે આપણી ક્વોલિટી એટલી સારી છે કે તમે જેવા તેવા નેટમાં તો પહેલાં જોઈ નથી શકવાના લાઈવ. એટલે લાઈવ માટે પહેલાં તો તમારું નેટવર્ક સ્ટ્રોંગ આવવું જોઈએ. એમાં થોડુંક પણ નેટ ક્યારેક જાય ને, અત્યારે જો વરસાદનો માહોલ છે ને એ બધું છે, થોડુંક પણ નેટ તમારું જાય એટલે શું થાય, લિંક આખી તૂટી જાય છે લાઈવમાં. લાઈવ અમારે થવું હોય ને તો ઝૂમ એપ્લિકેશન છે, ગૂગલ મીટ છે, આ યુટ્યુબ છે, સાવ સસ્તામાં થઈ શકીએ અમે લાઈવ. 25,000 રૂપિયામાં લાઈવ એજ્યુકેશન ચાલુ થઈ જાય. પણ આ જે અમે તમને આપીએ છીએ ને આખો એક ડિજિટલ સ્ટુડિયો વસાવેલો છે. આ તમે ખાલી બોર્ડ જોવો છે ને 4.5 લાખનું તો ખાલી બોર્ડ છે, આ ડિજિટલ બોર્ડ છે.
આ કેમેરા 1.5 લાખના તો ખાલી કેમેરા. હવે એવા 2 આપણે સ્ટુડિયો વસાવેલા છે, 13.5 લાખની ટોટલ એસી સહિતનું બધું આમાં એ સેટઅપ કરીએ ને ત્યારે એ આ તમે જે અત્યારે જોવો છો ને ક્વોલિટી આપણે પ્રોવાઈડ કરી શકીએ. બાકી લાઈવ તો બહુ ઇઝી છે લાઈવમાં તો, પણ લાઈવમાં બહુ તકલીફ ક્યાં થાય છે લાઈવમાં, તમે નેટ જરાક પણ ના આવતો હોય ને આખી લિંક તૂટી જાય. પ્લસ બીજી વસ્તુ કનેક્ટ સતત 1.5 કલાક તો તમારે બધાને કનેક્ટ કરવામાં જ પહેલાં તો ટાઈમ નીકળી જાય. બાકી લાઈવ એજ્યુકેશન જો તમારી ઈચ્છા હોય કે સર અમને તમે લાઈવ જ ભણાવો તો લાઈવ પણ ભણાવશો તમે જે રીતે કહેશો એ રીતે. પણ એક વસ્તુ છે કે જે રેકોર્ડિંગની આ જે તમને ક્વોલિટી મળશે ને એ લાઈવમાં ક્વોલિટી તમને નહીં મળે. એમાં મોબાઈલથી શૂટિંગ થતા હોય, કેમેરાથી શૂટિંગ કરશો તો તમારી નેટ જે ગામડે આવતું હોય નેટ એ પોસિબલ નથી એટલું બધું નેટ કે તમે એ વિડીયોને ઉપાડી શકો. એમાં નેટ ચોઈટા જ રાખશે. અમે આગળ નીકળી જશું ભણાવવામાં અને તમારું પાછળ એમાં કટ થઈને આગળ તમે નીકળી જશો. એટલે લાઈવના તકલીફો બહુ મોટી છે. તમે લાઈવ આપણે ખબર છે અત્યારે ભણો છો લાઈવમાં તો એમાં બહુ મોટી તકલીફ. એટલા માટે તો આ નહીંતર ફરીથી કહું કે 25,000માં લાઈવ થઈ જાય તો 25,000માં લાઈવ થતો હોય તો 13.5 લાખનો ખર્ચો થોડી ન કરે કોઈ આવા ડિજિટલ બોર્ડ વસાવવાનો એનો. એટલે એટલા માટેથી આપણે રેકોર્ડિંગ અત્યારે તમને મૂકતા જાય છે. પણ મેઇન પર્પઝ તમારો ભણવાનો હોવો જોઈએ. તમને જો ઈચ્છા થાય કે સર લાઈવ ભણાવો, કારણ કે 1-2 વાલીના કોલ આવ્યો હતો સર લાઈવ ભણાવો તો વધારે સારું, પણ એ તમે રાજકોટ સિટીમાં છો કે એવા સારા સિટીમાં છો એમને લાઈવ પોસિબલ થાય. ગામડાના વિદ્યાર્થી છે અને બહુ મોટી તકલીફ હોય ત્યાં પહેલાં તો નેટવર્કના જ ત્યાં ધ્યાન દયા હોય એટલા માટે ત્યાં લાઈવ એજ્યુકેશનને થોડીક તકલીફ રહે છે. એટલા માટેથી આ આપણે વસાવ્યું છે. ચલો આજનો આપણો ટોપિક જો રહેશે આજનો ટોપિક રહેશે આપણે માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવ એમનો ટોપિક રહેશે. હવે સૌથી પહેલામાં પહેલી વસ્તુ જનરલી તમને હું એક નાનો ટોપિક સમજાવી દઉં પછી આપણે માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવમાં જશું. ચલો એક નોટ લખી લો. સૌ પ્રથમ કાર્બોકેટાઇનની સ્થાયીતા, સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયનની સ્થાયીતા મેં તમને જીઓસીમાં ભણાવી દીધું છે. છતાંય થોડોક નાનો એવો તમને કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ચલો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇનમાં જોજો, સૌથી વધારે સ્ટેબલ હોય તો એ તૃતીયક કાર્બોકેટાઇન છે, ટર્શરી કાર્બોકેટાઇન જેને આપણે કહીએ. એનાથી ઓછો સ્ટેબલ સેકન્ડરી કાર્બોકેટાઇન. હવે કોને સેકન્ડરી કહેવાય કોને પ્રાઇમરી કહેવાય, શા માટે સેકન્ડરી ટર્શરી સૌથી વધારે સ્ટેબલ, એ બધું જ આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને ભણાવી દીધું છે. જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પણ સાથે લેક્ચર જોતા જાજો. અહીંયા H છે, અહીંયા H છે, અહીંયા પોઝિટિવ ચાર્જ, એમના પછી HCH. સૌથી વધારે સ્થાયી હોય તો ટર્શરી. શા માટે ભાઈ સૌથી વધારે સ્થાયી છે? એક તો એનું હાઇપર કોન્જ્યુગેશન અને ત્રણેય બાજુથી ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હાઇપર કોન્જ્યુગેશન પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બે લાગે. આમાં ફક્ત 2 સાઈડથી જ આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ, આમાં એક જ સાઈડથી આવે છે અને પેલામાં તો છે જ નહીં. સો સૌથી વધારે ટર્શરી, એના પછી સેકન્ડરી, એના પછી પ્રાઇમરી અને છેલ્લે 0 નોટ મિથાઇલ કાર્બોકેટાઇન જેને કહેવાય. જેવી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી હોય, સમજો ખાસ, જેવી સ્ટેબિલિટી કાર્બોકેટાઇનની હોય આવી જ સ્ટેબિલિટી સેમ ટુ સેમ સ્ટેબિલિટી ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલકની હોય છે. ફરી પાછું સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ, મુક્ત મૂલકની સ્થાયીતા, મુક્ત મૂલકની સ્થાયીતા. આ મુક્ત મૂલકની સ્થાયીતા જેવી રીતે ટર્શરી કાર્બોકેટાઇન છે એવી જ રીતે ટર્શરી મુક્ત મૂલક સૌથી વધુ સ્થાયી. આ ટર્શરી પછી એના પછી સેકન્ડ નંબર આવશે સેકન્ડરી મુક્ત મૂલક. જોજો આ સેકન્ડરી મુક્ત મૂલક. એના પછી પ્રાઇમરી મુક્ત મૂલક, અહીંયા CH3, અહીંયા CH, આ પ્રાઇમરી મુક્ત મૂલક અને સૌથી છેલ્લે આવશે મિથાઇલ મુક્ત મૂલક. જેવી કાર્બોકેટાઇનની હોય એવી જ મુક્ત મૂલકની સ્થાયીતા હોય. પણ કાર્બ એનાયન જેમાં કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, કાર્બ એનાયન, હું કાર્બ એનાયનની વાત કરું તો આની સ્થાયીતા સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન આ સંપૂર્ણ પેલાથી ઉલટી હોય છે. એક તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય, ઉપરથી તમે 3 સાઈડથી એને ઇલેક્ટ્રોન આપો. સૌથી સ્થાયીતા ઓછી ટર્શરીની હોય. આમાં ઉલટું હોય છે, ટર્શરીની સ્થાયીતા સૌથી ઓછી હોય.
આ પણ જીઓસીમાં આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છીએ. આ એના પછી CH3, અહીંયા CH3 નેગેટિવ ચાર્જ, આ સેકન્ડરી. એમના પછી CH3 CH H, અહીંયા નેગેટિવ ચાર્જ, આ પ્રાઇમરી. અને છેલ્લે આ મિથાઇલ કાર્બેનાઇન. સૌથી વધારે કાર્બેનાઇનમાં સ્થાયી હોય તો મિથાઇલ કાર્બેનાઇન, સૌથી ઓછો સ્થાયી હોય તો ટર્સરી. કાર્બોકેટાઇન અને જે આ મુક્ત મૂલક છે એના કરતાં વિરુદ્ધ હોય છે. બીજી વસ્તુ, બધા જમાં પુનઃરચના એટલે કે રીએરેન્જમેન્ટ શક્ય નથી હોતી, પરંતુ જે કાર્બોકેટાઇન હોય છે, કાર્બોકેટાઇન એમાં પુનઃરચના શક્ય હોય છે. હવે એ મેઇન પોઈન્ટ જે છે ને આ ખાસ જોજો, રીએરેન્જમેન્ટ ઇન કાર્બોકેટાઇન, કાર્બોકેટાઇનમાં પુનઃરચના, કાર્બોકેટાયનમાં પુનઃરચના જોજો ખાસ. અહીંયા એક વસ્તુ જોઈ લો તમે, CH3 CH2 CH2+, આ શોર્ટમાં તમને સમજાવું છું. જીઓસીમાં કાર્બોકેટાઇનનો લેક્ચર કદાચ તમે જોયેલો હોય, એ ન જોયેલો હોય તો પણ તમને આરામથી સમજાય છે, બહુ સહેલું છે. આ અત્યારે તમને જે દેખાય છે પ્રાઇમરી કાર્બોકેટાઇન, કારણ કે આ કાર્બનની સાથે જે કાર્બોકેટાઇન છે એની સાથે એક જ કાર્બન છે એટલે પ્રાઇમરી કાર્બોકેટાઇન છે. હવે આમાં જોજો ખાસ, આ જ વસ્તુને હું આવી રીતે લખું છું અને આમાં એકચ્યુઅલી થતું શું હોય જોજો. આ એની બાજુનું સ્થાન ઉપર જે હાઇડ્રોજન છે ને, આ ઇલેક્ટ્રોન લઈને અહીંયા નીકળી જશે. આ સ્થાનને 1 નંબર આપી, IUPAC ના નંબર નથી, આ સ્થાનને 1 નંબર આપી તો એની બાજુનો સ્થાનને 2 નંબર અપાય, તો આને 1 to H શિફ્ટ બોલાય. આને 1 to H શિફ્ટ, 1 ઉપરથી 2 નંબર ઉપર. IUPAC નો નંબર નથી, ફક્ત ને ફક્ત સ્થાનની વાત દર્શાવે છે. 1 નંબર ઉપરથી 2 નંબર ઉપર, એટલે કે બાજુના સ્થાનમાં હાઇડ્રોજન વહી જાય ઇલેક્ટ્રોન લઈને, એટલે એને હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. અને આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન લઈને આ નીકળી જાય અહીંયા, તો આ તટસ્થ થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય, અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે. જોઈ લો તમે. આવું રીએરેન્જમેન્ટ થવાનું કારણ શું હોય છે, આનું રીઝન શું? યાદ રાખજો, કાર્બોકેટાઇનમાં રીએરેન્જમેન્ટ થવાનું કારણ પ્રાઇમરી કાર્બોકેટાઇન કરતાં સેકન્ડરી કાર્બોકેટાઇન વધુ સ્થાયી હોય છે. ફરી પાછું, પ્રાઇમરી કાર્બોકેટાઇન કરતાં સેકન્ડરી કાર્બોકેટાઇન છે એ જોરદાર સ્થાયી હોય છે. એટલા માટે પ્રાથમિકમાંથી દ્વિતીયક થવા માટેનું કારણ છે એની વધુ સ્થાયીતા. બીજું એક્ઝામ્પલ જોજો ખાસ. અહીંયા માની લો કે તમને આવી રીતે આપેલું છે, અહીંયા CH3 આપેલું છે, અહીંયા CH, અહીંયા CH3 છે, અહીંયા CH2 છે. જોજો આ અહીંયા તમને જે કાર્બોકેટાઇન દેખાય છે એ પ્રાઇમરી છે. આનું સોલ્યુશન, આમાં રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના કેવી રીતે થાય છે આમાં જોજો. આ અહીંયા CH3, અહીંયા CH2+ છે, અહીંયા બે જગ્યાએ CH3 છે. આનું બાજુના સ્થાનમાં કાર્બોકેટાઇનનું આલ્ફા સ્થાનમાંથી જ આ રીએરેન્જમેન્ટ થાય, સ્થાનાંતર થાય. આનું હાઇડ્રોજન જે કાર્બન ઉપર છે એને 1 માની લો, આને 2 માની લો, તો અહીંયા 1 to H શિફ્ટ, અથવા તેને હાઇડ્રાઇડ પણ બોલી શકાય, કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન જે તમને દેખાય છે એ ઇલેક્ટ્રોન લઈને હાઇડ્રોજન જતો હોવાથી એને હાઇડ્રાઇડ પણ કહેવામાં આવે છે. ચલો અહીંયા જોજો ખાસ, આ CH3 કાર્બન ઉપર આવશે વીજભાર પોઝિટિવ, અને જે પ્રાઇમરી કાર્બોકેટાઇન તમને અહીંયા દેખાય છે, પ્રાઇમરી કાર્બોકેટાઇનમાંથી ટર્સરી કાર્બોકેટાઇન, પ્રાઇમરી કાર્બોકેટાઇનમાંથી ટર્સરી કાર્બોકેટાઇન એ એવી વસ્તુ દર્શાવે છે. આ રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના થવાનું મુખ્ય કારણ શું છે, તો કે ઓછા સ્થાયી કાર્બોકેટાઇનમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇનમાં રૂપાંતર થવાનું. ફરી પાછું, ઓછા સ્થાયી કાર્બોકેટાઇનમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇનમાં રૂપાંતર થવાનું મુખ્ય કારણ છે આ. બરોબર. ચલો, આ સિવાય હજી એક એક્ઝામ્પલ તમને આપું, સમજો. આ પણ માની લો કે અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અને અહીંયા CH2+ છે. માની લો કે આ કાર્બોકેટાઇનની આલ્ફા પોઝિશન, એની બાજુની પોઝિશન, સ્થાનાંતર હંમેશા આલ્ફા પોઝિશનમાંથી જ થાય. કાર્બોકેટાઇનની બાજુનું સ્થાન હોય ને ત્યાંથી જ સ્થાનાંતર થાય. હવે આ કાર્બન ઉપર હાઇડ્રોજન તો છે નહીં. જો હાઇડ્રોજન ના હોય તો પછી તમે મિથાઇલનું સ્થાનાંતર કરી શકો. જો હાઇડ્રોજન ના હોય તો મિથાઇલનું સ્થાનાંતર કરી શકો, અને આમને તમે આ રીતે લખી શકો.
અહીંયા જે કાર્બોકેટાઇન છે પ્રાથમિક છે, એમાંથી જે નવો બને છે તૃતીયક બને. હંમેશા ઓછા સ્થાયી કાર્બોકેટાઇનમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવવો, પરંતુ ક્યારેય ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયીમાંથી ઓછો સ્થાયી ના બનાવો. ફરી પાછું, ઓછા સ્થાયી કાર્બોકેટાઇનમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવવો, પરંતુ વધુ સ્થાયીમાંથી ક્યારેય ઓછો સ્થાયી ના બનાવજો. સો તમને અત્યારે કહી દો, તમારે 12th માટે ફક્ત ને ફક્ત આટલાની જ જરૂર છે. ઇન ડિટેલ રીઅરેન્જમેન્ટનો ઢગલો છે. તમે કોઈ મારો જીઓસીનો કાર્બોકેટાઇનનો અમે જે નેટમાં ભણાવીએ છીએ એ લેક્ચર જોજો. માત્ર ખાલી કાર્બોકેટાઇનનો લેક્ચર હોય ને એ જ 4 કલાકનો તો લેક્ચર છે. એટલે એટલું બધું ડિટેલમાં તમારે 12thમાં ભણવાની જરૂર નથી. તમારે માત્ર આ ખબર હોવી જોઈએ, ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનવો જોઈએ. ફરી પાછું, ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનવો જોઈએ. જેમ કે જોઈ લો અહીંયા હજી એક એક્ઝામ્પલ. અહીંયા માની લો કે બેન્ઝીન રિંગ આપેલી છે, અહીંયા માની લો કે તમને CH2 આપેલો છે અને અહીંયા CH2+ આપેલો છે. આ તમને દેખાય છે પ્રાથમિક. હવે આ કાર્બન જે છે ને, ત્યાં CH2 માંથી એક H ને હું આ રીતે લખું છું, અને જોજો આની આલ્ફા સ્થાન એટલે આ કહેવાય. અહીંયાથી 1 to H શિફ્ટ થઈ, 1 to H શિફ્ટ. શિફ્ટ એટલે સ્થાનાંતર, શિફ્ટ એટલે સ્થાનાંતર. અને આ કાર્બોકેટાઇન જો છે એ અહીંયા આવી જાય છે અને CH3. આ પ્રાથમિક છે, એમાંથી દ્વિતીયક તો ઠીક, પણ આ ઉપરાંત રેઝોનન્સ, આ કાર્બોકેટાઇનમાં જોઈ લો રેઝોનન્સ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આપણો પહેલો લેક્ચર રેઝોનન્સ યાદ કરો. રેઝોનન્સ થાય છે આમાં બેન્ઝીનની બાજુનો, એટલે કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. આ જે છે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન ખૂબ વધુ સ્થાયી હોય છે. બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન ખૂબ વધુ સ્થાયી હોય છે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન હંમેશા પુનઃરચના દ્વારા બને છે. અને આવું માત્ર ને માત્ર કાર્બોકેટાઇનમાં થાય છે. આવું ફ્રી રેડિકલ કે કાર્બ એનાઇનમાં આવું શક્ય નથી. ઠીક છે, ચલો આટલા કન્સેપ્ટ ભણ્યા પછી પહેલી વાર એક કામ કરો, ફરી પાછું એકવાર રિવિઝન કરી લો. ઓછા સ્થાયીમાંથી વધુ સ્થાયી કેવી રીતે બનાવવાનો એકવાર રિવિઝન કરો. એના પછી આપણે ભણશું માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફના નિયમો. ચલો સૌ પ્રથમ હેડિંગ લગાવી દો, માર્કોનિકોવ. માર્કોનિકોવનો નિયમ. સૌથી પહેલા આપણે માર્કોનિકોવનો નિયમ ભણીએ. હવે આ માર્કોનિકોવનો જે નિયમ છે એમાં સૌ પ્રથમ માર્કોનિકોવનો જે નિયમ છે એમાં સૌ પ્રથમ તમારે ધ્યાન રાખવાનું છે કાર્બોકેટાઇનનું. આનું જે મધ્યવર્તી સંયોજન છે, માર્કોનિકોવની વાત આવે ને એટલે પહેલું તમને મનમાં દેખાવું જોઈએ કાર્બોકેટાઇન. ચલો જોજો ખાસ ક્યારે આ નિયમ ઉપયોગી છે. આમ તો 11th સ્ટાન્ડર્ડમાં આવે છે, પણ આ નિયમ 11th સ્ટાન્ડર્ડનો છે, પરંતુ આપણે 12thમાં અત્યારે અહીંયા આવે જ છે. હેલો આલ્કેનની બનાવટમાં માર્કોનિકોવનો નિયમ આવે છે. એટલે આપણે માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવ બે વસ્તુ સાથે જોઈ લઈશું. જોજો અહીંયા ખાસ. સૌ પ્રથમ અસમિત આલ્કિન. અસમિત એટલે શું અને સંમિત આલ્કિન એટલે શું? જોજો આ ખાસ. આ આલ્કિન છે એમાં બંને દ્વિબંધના કાર્બન સાથે સરખા, આની સાથે 2 હાઇડ્રોજન, આની સાથે 2 હાઇડ્રોજન, એટલે સંમિત આલ્કિન કહેવાય. આ જે છે કેવું કહેવાય? સંમિત આલ્કિન કહેવાય. બીજું જોજો, આ આલ્કિન છે એ પણ સંમિત આલ્કિન કહેવાય, સિમેટ્રિકલ આલ્કિન. આ દ્વિબંધના જે કાર્બન છે, આ કાર્બનની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે, બીજો મિથાઇલ જોડાયેલો છે. આ કાર્બનની સાથે પણ એક હાઇડ્રોજન જોડાયેલો છે, બીજો મિથાઇલ જોડાયેલો છે. દ્વિબંધના કાર્બનની સાથે બંને બાજુ સરખું હોય, દ્વિબંધના કાર્બનની સાથે બંને બાજુ સરખું હોય તો એને સંમિત આલ્કિન, સિમેટ્રિકલ આલ્કિન કહેવામાં આવે છે. આને આ બે જે છે સંમિત આલ્કિન છે. પણ અહીંયા તમે જોઈ શકો છો આ દ્વિબંધના 2 કાર્બન છે, આ કાર્બનની સાથે 2 હાઇડ્રોજન છે અને આ કાર્બનની સાથે 1 હાઇડ્રોજન અને 1 મિથાઇલ છે. એટલે એવા આલ્કિનને અસંમિત આલ્કિન કહેશું. આ ક્યાંક નોટ કરીને લખી લેજો. આ ક્યાંક કામમાં આવશે તમારે. સંમિત કોને કહેવાય, અસંમિત કોને કહેવાય? માર્કોનિકોવનો નિયમ પહેલા તો અસંમિત આલ્કિન માટે છે. આમાં માની લો કે તમે HBr છે, HCl છે, HI છે, કોઈ પણ માની લો કે હેલોજન એસિડ, હેલો એસિડ આમાં દાખલ કરો તો 2 પ્રકારની નિપજ બને. દ્વિબંધ તૂટીને, જોજો ખાસ, આ જે દ્વિબંધ છે આપણી પાસે અહીંયા, આ જે દ્વિબંધ છે,
દ્વિબંધને તોડો, યોગશીલ પ્રક્રિયા જેને કહેશું, પોસિબલ છે. અહીંયા એચ ઉમેરો તો અહીંયા બીઆર ઉમેરાય. અને બીજી શક્યતા, વચ્ચેના કાર્બન ઉપર બીઆર અને છેડાના કાર્બન ઉપર એચ. ટૂંકમાં દ્વિબંધને તોડી તમે અહીંયા એચ એડ કરો, અહીંયા બીઆર એડ કરો, અથવા તો વચ્ચે બીઆર એડ કરો અને અહીંયા એચ એડ કરો. આમાંથી મુખ્ય નિપજ કઈ અને ગૌણ નિપજ કઈ, મતલબ મેજર પ્રોડક્ટ, વિચ વન ઇઝ મેજર પ્રોડક્ટ, વિચ વન ઇઝ માઇનર પ્રોડક્ટ, જોશું આપણે. સૌ પ્રથમ પહેલા વસ્તુ જો, હું તમને માર્કોનિકોફનો નિયમ લખાઈ દઉં. પહેલા એમાં લખજો ખાસ માર્કોનિકોફનો નિયમ. અસમિત આલ્કિનમાં ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન હોય, તે કાર્બન પર પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડાય. હવે આ નિયમ છે ને, ખરેખર તો એ તમે 11th સ્ટાન્ડર્ડ માટે સારો લાગે, 12th સ્ટાન્ડર્ડ માટે સારો ન લાગે. આમાં હકીકતમાં આ જે કહે છે ને ઓછા હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન, એવું કાંઈ નથી હોતું. આમાં કાર્બોકેટાઇનની સ્થાયીતા જે છે એ મેઇન છે. આ તો એમાં લખેલો હોય છે, ટેક્સ્ટ બુકમાં આપેલો હોય છે, એટલે મારે તમને લખાવવો પડે છે. બાકી હકીકતમાં આખી ગેમ છે ને કાર્બોકેટાઇનની ગેમ છે. હમણાં હું ક્રિયાવિધિ તમને સમજાવું, આરામથી સમજાય હશે. જોજો અહીંયા અત્યારે માર્કોનિકોફનો નિયમ જે આપણે સમજીએ છીએ ને, એમાં જો ઇથિલિનિક દ્વિબંધ એટલે કાર્બન આની વાત કરીએ છીએ. આમની પાસે છે 2 હાઇડ્રોજન, આમની પાસે છે 1 હાઇડ્રોજન, મતલબ કે ઓછા હાઇડ્રોજન તો આની પાસે જ છે. આ કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે. જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય એમની સાથે આ બેમાંથી વધુ વિદ્યુત ઋણ, બ્રોમિન જ કહેવાય. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી તો તમને ખ્યાલ જ હશે. આ બેમાંથી વધુ વિદ્યુત ઋણ આ બ્રોમિન છે, એમને તમારે અહીંયા જોડવો. એનો મતલબ એવો થયો કે આ જે નિપજ છે એ મુખ્ય નિપજ છે, ઇન શોર્ટ મેજર પ્રોડક્ટ છે, અને આ નિપજ જે છે એ ગૌણ નિપજ છે. ગૌણ નિપજ મતલબ આ માઇનોર પ્રોડક્ટ થયા. ઠીક છે. ચલો આની ક્રિયાવિધિ શું હોય, આની મિકેનિઝમ શું છે, આની મિકેનિઝમ ખાસ સમજો. ચલો જોજો અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH2. સૌ પહેલા તમારી પાસે અહીંયા જે છે બીઆર છે. ચલો એક કામ કરો, હું અલગથી થોડીક મિકેનિઝમ સમજાવું તમને આમાં. અહીંયા જોજો ખાસ. માની લો કે આપણી પાસે અસમિત આલ્કિન અત્યારે આપેલો છે. આ અસમિત આલ્કિન, એસિમેટ્રિકલ એલ્કિન. હવે અસમિત આલ્કિન છે એ બેયને હું આ રીતે લખું છું. પૂરું કોન્સન્ટ્રેશન રાખજો છોકરાઓ. અહીંયા CH3 CH CH2, અહીંયા જોજો CH3 CH ડબલ બોન્ડ CH2. આપને HBr આપેલો છે. HBr માં સૌ પ્રથમ આપનો ઉપયોગ જેનો લેવાનો છે H+ નો ઉપયોગ જેનો લેવાનો છે H+ નો ઉપયોગ લેવાનો છે. હવે આ દ્વિબંધને માની લો કે હું આ તરફ સ્થાનાંતર આપું, અને બીજી શક્યતા છે આ દ્વિબંધને આ તરફ સ્થાનાંતર આપું. જોજો ખાસ, તમને આ એરો નોટેશનનો મતલબ ખબર હોવો જોઈએ. પૂંછડીનો મતલબ ત્યાંથી 2 ઇલેક્ટ્રોન ઉપાડવાના છે, અને શીર્ષ એટલે કે હેડનો મતલબ ત્યાં ઇલેક્ટ્રોન છોડવાના છે. ચલો વિચારો, આ જે કાર્બન છે ને, આ કાર્બન, એમની ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને જેની ઉપર નેગેટિવ આવે તેની સાથે આ H+ જોડાઈ જાય. તો આમાં હકીકતમાં જોજો ખાસ, અહીંયા આવશે આ રીતે સ્થાનાંતર થાય, આ રીતે શિફ્ટ થાય, તો આની ઉપર નેગેટિવ, આની ઉપર પોઝિટિવ, પણ નેગેટિવની સાથે તો H+ જોડાઈ જાય એટલે CH2 માંથી બની જાય CH3, પણ આ કાર્બન ઉપર ધન વીજભાર રહી જાય. જો સેમ વસ્તુ જો આ દ્વિબંધ માની લો કે આ સાઈડ શિફ્ટ થાય, તો આ બંને પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જાય, તો આની ઉપર નેગેટિવ આવે, આમની ઉપર પોઝિટિવ આવે. તો જોજો નેગેટિવ છે ત્યાં શું જોડાઈ જાય, નેગેટિવ આવે ત્યાં H+ જોડાઈ જાય, તો CH નું બની જાય CH2, અને આ કાર્બન ઉપર આવશે પોઝિટિવ. માની લો કે તમે કોઈ દિવસ ઓર્ગેનિક ભણેલા નથી, તમને આ એરો માની લો કે ફાવતો નથી, તો તમને એટલી તો ખ્યાલ હોવી જોઈએ કે દ્વિબંધનો આ દ્વિબંધ તોડી આની હારે H જોડો તો અહીંયા ધન વિજોર ઉત્પન્ન થાય, વચ્ચે H જોડો તો અહીંયા ધન વિજોર ઉત્પન્ન થાય.
કદાચ કોઈ દિવસ કોઈ ભણેલો અને 11th સ્ટાન્ડર્ડનો છોકરો અત્યારે જોતો હોય તો એને આરામથી ખ્યાલ આવી જાય. બાકી તો તમને એરો નોટેશનની જીઓસીના ફર્સ્ટ લેક્ચર જે રેઝોનન્સ છે એમાં A to Z આપણે સમજાવેલો હતો કે કઈ સાઈડથી કઈ સાઈડ એરો લઈ જાવો અને ક્યાં કયો વીજભાર ઉત્પન્ન થાય. ચલો આ જોજો. હવે આ જે છે એ સેકન્ડરી કાર્બોકેટાઇન બન્યો, સેકન્ડરી કાર્બોકેટાઇન, અને પેલી સાઈડ જે છે આ પ્રાઇમરી કાર્બોકેટાઇન બને છે, આ પ્રાઇમરી કાર્બોકેટાઇન. ઠીક છે, જોજો હવે આમાં. હવે આપણી પાસે H+ તો આમાં જોડી દીધો, હવે Br- આપણે જોડવાનો છે આમાં. હવે Br- તમે જોશો તો Br નો આ CH ટૂંકમાં નેગેટિવને આપણે પોઝિટિવ સાથે જોડશું તો CH3CH Br, અહીંયા છે CH3, આમાં જોજો. આને આની સાથે જોડશું તો CH3 CH2 CH2 Br, આવી રીતે આવશે. કઈ નિપજ મુખ્ય નિપજ છે, કઈ નિપજ ગૌણ નિપજ છે એના માટે જોજો ખાસ. દ્વિતીયક કાર્બોકેટાઇન વધુ સ્થાયી કાર્બોકેટાઇન હોય, પ્રાથમિક કાર્બોકેટાઇન દ્વિતીયકની સાપેક્ષે ઓછો સ્થાયી, લેસ સ્ટેબલ હોય. આ સેકન્ડરી કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે, પ્રાઇમરી કાર્બોકેટાઇન ઓછો સ્થાયી છે. તો જે વધુ સ્થાયી હોય એમાંથી મળતી નિપજ મુખ્ય નિપજ એટલે કે મેજર પ્રોડક્ટ, આ જે નિપજ મળી મુખ્ય નિપજ છે, અને જે ઓછો સ્થાયી છે એમાંથી મળતી નિપજ માઇનોર એટલે કે ગૌણ નિપજ, ગૌણ નિપજ તરીકે મળશે. તે આ યાદ રાખજો ક્રિયાવિધિ. માત્ર તમારે આમાં શું કરવાનું છે, ફરી પાછો ઇન શોર્ટ તમારે ઇઝીલી યાદ રાખવું હોય તો શું કરવું જોજો ખાસ. ડાયરેક્ટ તમારે મુખ્ય નિપજ જ બનાવવી હોય, અહીંયા HBr ને બદલે હું HCl નું ઉદાહરણ લઉં. ચાલો, તમારે એટલું જ જોવાનું કે આ દ્વિબંધને તોડશું એટલે કાર્બોકેટાઇન ઉત્પન્ન થશે. કાર્બોકેટાઇન ક્યાં વધુ સ્થાયી હોય, ઓછા હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન ભૂલી જાજો, એની જરૂર જ નથી. હકીકતમાં માર્કોનિકોવ છે આખી ગેમ કાર્બોકેટાઇનની ગેમ છે. આ દ્વિબંધ તોડવાનો, એકવાર અહીંયા કાર્બોકેટાઇન મૂકો તો આ પોઝિટિવ છે એ પ્રાઇમરી કહેવાય, એકવાર અહીંયા મૂકવાનો તો આ પોઝિટિવ જે છે એ સેકન્ડરી કહેવાય. તો વધુ સ્થાયી કયો હોય, સેકન્ડરી હોય. વધુ સ્થાયી કાર્બોકેટાઇન હોય ને આ પોઝિટિવ વચ્ચેના કાર્બન ઉપર તમે પોઝિટિવ મૂકો તો એની સાથે આ નેગેટિવ Cl છે ને એ જોડી દેવાય, એની સાથે નેગેટિવ Cl જોડી દેવાય. એટલે કે આ Cl જે જોડો ને આ નિપજ મુખ્ય નિપજ તમને મળશે, અને છેડે જો Cl જોડો તમે તો આ નિપજ છે એ ગૌણ નિપજ મળશે. આ નિપજ છે એ ગૌણ નિપજ મળશે તમને. ચલો બીજી વસ્તુ જો, માની લો કે આવું ઉદાહરણ આપેલું છે તમને, જોજો ખાસ. અહીંયા આમાં તમારે HI ઉમેરવો છે. ચલો, તમારે શું કરવાનું, આ દ્વિબંધને તોડી નાખવાનો. દ્વિબંધને તોડો પહેલા, અહીંયા સમજીએ. દ્વિબંધને તોડો એટલે શક્યતા બે રહીએ. જોજો આ બે શક્યતાઓ છે. આ એક તો શક્યતા કે અહીંયા પોઝિટિવ આવે અને બીજી શક્યતા અહીંયા પોઝિટિવ આવે. ફરી વાંચો, આ દ્વિબંધને તોડો એટલે એક શક્યતા કે અહીંયા પોઝિટિવ રાખી શકો તમે, બીજી શક્યતા ઉપર પોઝિટિવ રાખી શકો. આ પોઝિટિવ છે ને જોઈ લો, સેકન્ડરી કાર્બોકેટાઇન. આ કાર્બનની સાથે એક ઉપર અને એક નીચે એટલે સેકન્ડરી થયો. આ કાર્બનની સાથે 3 છે એટલે ટર્સરી કાર્બોકેટાઇન. કયો વધુ સ્થાયી કહેવાય, ટર્સરી જ વધુ સ્થાયી કહેવાય. તો આની જે મુખ્ય નિપજ છે જોજો ખાસ, આ જે ક્વેશ્ચન છે એની મુખ્ય નિપજ બે પહેલા તો લખી લઈએ. આ કાર્બન સાથે આઈને જોડી શકાય, પ્લસ બીજું કે નીચેના કાર્બન સાથે પણ આઈને જોડી શકાય. ચલો વિચારો કઈ નિપજ મુખ્ય નિપજ હશે, કઈ નિપજ ગૌણ નિપજ હશે. તો ટર્સરી કાર્બોકેટાઇન આ છે તો પોઝિટિવની સાથે નેગેટિવ આયોડિન જોડેલો હોય, આ નિપજ હશે મુખ્ય નિપજ, મેજર નિપજ, મેજર પ્રોડક્ટ હશે આ. બરોબર, તો તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કઈ મુખ્ય મળશે, કઈ ગૌણ મળશે. આમાં આખી ગેમ જે છે એ કાર્બોકેટાઇનની ગેમ છે. તમને ઓળખતા આવડવો જોઈએ કે કયો કાર્બોકેટાઇન વધુ સ્થાયી છે. ચલો બીજી વસ્તુ જોજો ખાસ. માની લો કે તમને ક્વેશ્ચન એક આવો આપેલો છે, CH3
અહીંયા CH ડબલ બોન્ડ CH2. આમાં જોજો ખાસ, સૌથી વધારે ભૂલ કરીને આવે છે છોકરાઓ આમાં. માની લો કે આ ક્વેશ્ચન છે, જોજો આ તમને હું ઓપ્શન પણ સાથે આપી દઉં, તમે વિચારો ચલો આમાંથી કયો આન્સર જે છે એ સાચો આન્સર છે. ચલો મને આનો આન્સર આપજો. આ એ ઓપ્શન, કોમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપજો કે આ નીચેનામાંથી કયો છે એવો ઓપ્શન કે જે સાચો ઓપ્શન છે. એના પછી સી ઓપ્શન, અહીંયા આ રીતે લખું છું, અને ડી ઓપ્શન. તમારે મુખ્ય નિપજ શોધવાની છે આમાં. તમારે જે આમાં શોધવાની છે એ મુખ્ય નિપજ શોધવાની છે. આમાંથી કઈ સાચી મુખ્ય નિપજ છે આમાંથી. ચલો થોડીક વાર વિડીયો પોઝ કરી દો અને તમે જાતે સોલ્વ કરો. આનું સોલ્યુશન હું આપું છું હમણાં, પણ થોડીક વાર વિડીયો પોઝ કરી દો અને પછી જાતે સોલ્વ કરો. ચલો સોલ્યુશન જુઓ કયો સાચો. પહેલા તમે કોમેન્ટ બોક્સમાં મને આનો આન્સર આપી દેજો કે કયો આનો સાચો આન્સર રહેશે. અને હવે હું આનું સોલ્યુશન કરું છું. જોજો, સૌ પ્રથમ H+. હવે તમને પહેલા તો એ જ ખબર પડી જવી જોઈએ કે વધુ સ્થાયી, તમે આને તોડો અને આની ઉપર પોઝિટિવ ઉત્પન્ન કરો તો પ્રાઇમરી થાય, આની ઉપર પોઝિટિવ ઉત્પન્ન કરો તો સેકન્ડરી થાય. તો કયો વધુ સ્થાયી હોય? સેકન્ડરી જ વધુ સ્થાયી હોય. અને આમે તે ઇન્ડક્ટિવ ઇફેક્ટનો મારો લેક્ચર જોયેલો હોય તમે, ઇન્ડક્ટિવ ઇફેક્ટનો, તો આમની પ્લસ આઈ આવે એટલે આ દ્વિબંધ હંમેશા આ તરફ ધક્કો લાગે. આની ઉપર નેગેટિવ આવે, નેગેટિવની હારે H+ જોડી શકો. અને જે વધુ સ્થાયી કાર્બોકેટાઇન છે આ દ્વિતીયક કાર્બોકેટાઇન ઉત્પન્ન થયેલો હોય. જોજો આ દ્વિતીયક કાર્બોકેટાઇન પ્લસ CH3, આ થયો દ્વિતીયક કાર્બોકેટાઇન. હવે જોજો ખાસ, હવે આ દ્વિતીયક કાર્બોકેટાઇન જે ઉત્પન્ન થયો ને એની આલ્ફા પોઝિશન ઉપર અહીંયા જે H આપેલો છે ને એને હું આ રીતે લખું છું. અને આમાં શું થતું હોય? આની આલ્ફા પોઝિશન પર જે H છે ને એ 1 to H શિફ્ટ થતું હોય. આમાં 1 to H શિફ્ટ થતું હોય. અને જેવું 1 to H શિફ્ટ થાય એટલે સેકન્ડરી કાર્બોકેટાઇનમાંથી મળશે આપને ટર્શરી કાર્બોકેટાઇન. સેકન્ડરી કાર્બોકેટાઇનમાંથી મળશે ટર્શરી કાર્બોકેટાઇન. અને આ કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થાયી છે. અને જેવો સૌથી વધુ કાર્બોકેટાઇન સ્થાયી મળે એમની ઉપર પછી નેગેટિવ બ્રોમિન એટેક કરતો હોય. અને એમની ઉપર બ્રોમિન પછી એટેક કરે તો આની જે મુખ્ય નિપજ છે, મુખ્ય નિપજ એ આ મળે. તો ચલો આપણે ઓપ્શન જોઈએ. તો આનો જે સાચો ઓપ્શન છે એ સી ઓપ્શન સાચો ઓપ્શન આવશે. બાકી જો તમે એવું ગોખીને ગયા કે માર્કોનિકોપના નિયમમાં વધુ હાઇડ્રોજન ને ઓછા હાઇડ્રોજન ને, એમાં માર્કોનિકોપમાં તો ઓછા હાઇડ્રોજન આવે, 2 કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન તો આની પાસે છે. અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જો તમે વધુ વિદ્યુતઋણ આ જોડી દીધું હોય તો તમે બી ઓપ્શન ટીક મારીને આવવાના. એટલા માટે જ કહું છું વધુ હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન ભૂલી જાઓ. એ બાબા આદમ વખતના નિયમ હતા માર્કોનિકોપમાં. હકીકતમાં જે સાચો નિયમ છે એ કાર્બોકેટાઇનનો નિયમ છે. કાર્બોકેટાઇનનું તમને સ્થાનાંતર ખબર હોવી જોઈએ અને એના સ્થાનાંતર ઉપરથી તમારે એનો આન્સર જે છે એ નક્કી કરવાનો હોય છે. ઠીક છે, તો આ ક્વેશ્ચન લખી લેજો, સોલ્યુશન પણ લખી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. આ માની લો કે તમને આવો ક્વેશ્ચન આપેલો છે. જોજો આ અહીંયા બેન્ઝીન રિંગ છે, અહીંયા છે CH. ચલો પહેલા સિંગલ બોન્ડ લઈએ. અહીંયા છે CH અને પછી ડબલ બોન્ડ. આમાં માની લો કે તમને HCl અથવા તો HBr આપેલો છે. NCERTમાં આ ક્વેશ્ચનમાં ભૂલ છે, પણ છેલ્લે તમને ખ્યાલ છે JEEમાં આ વર્ષે 2020માં જે JEEમાં ક્વેશ્ચન પૂછાણો હતો એમાં આ જ ક્વેશ્ચન હતો. અને જે હું કરાવું છું એવી જ રીતે ઓપ્શન ટીક મારીને આવજો ભૂલકાઓ. NCERTમાં મિસ્ટેક છે એ તમે સુધારી લેજો. ચલો આ ક્વેશ્ચન જો, આનું સોલ્યુશન શું હોઈ શકે? સૌ પ્રથમ તમને ખ્યાલ જ છે કે આમાં HCl અથવા તો HBr કે તમે જો જે પણ કંઈ એડ કરો તો આ દ્વિબંધ તો હંમેશા બહારની સાઈડ જ આવશે. આની ઉપર નેગેટિવ અને આની ઉપર પોઝિટિવ. પ્રાથમિક કરતાં તો દ્વિતીયક વધુ સ્થાયી હોય એટલે તમારે જે બનાવવાનો છે દ્વિતીયક કાર્બોકેટાઇન જ બનાવવાનો છે. જો માની લો કે આને અંદર જ શિફ્ટ કરશો અહીં તો આની ઉપર નેગેટિવ આવશે, ત્યાં તમે H+ જોડશો તો અહીંયા
ટૂંકમાં તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે અહીંયા પોઝિટિવ આવે તો પ્રાઇમરી આવે, અહીંયા પોઝિટિવ આવે તો સેકન્ડરી આવે. કયો વધુ સ્થાયી હોય? સેકન્ડરી વધુ સ્થાયી હોય. હવે આ કાર્બોકેટાઇનની બાજુની પોઝિશન આલ્ફા, અહીંયા CH2 છે ને, એને હું આ રીતે લખું છું. અહીંયા CH અને એની સાથે એક H છે. શું કરી શકાય આમાં? 1 to H શિફ્ટ કરી શકાય. 1 to H શિફ્ટ. હવે 1 to H શિફ્ટ જો આને કરશો તમે, એટલે જોજો ખાસ, આ કાર્બન ઉપર આવશે પોઝિટિવ, અહીંયા છે CH2, અહીંયા છે CH3. 1 to H શિફ્ટ કરશો એટલે ઇલેક્ટ્રોન લઈને આની સાથે જોડાઈ જશે, એનું બની જશે CH2, આની ઉપર આવશે પોઝિટિવ. આ બેન્ઝાઇલિક, આ તો ફક્ત સેકન્ડરી છે ને, સેકન્ડરી કાર્બોકેટાઇન, એનાથી વધુ સ્થાયી આ બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. બેન્ઝીનની બાજુની સ્થાનને બેન્ઝાઇલિક કહેવાય. બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન જેમાં રેઝોનન્સ થતું હોય, એટલા માટે આ વધુ સ્થાયી કાર્બોકેટાઇન બની ગયો. અને એમની ઉપર છેલ્લે Br- નો એટેક થાય તો આની મુખ્ય નિપજ જે છે એ આ રીતની મુખ્ય નિપજ બનશે. આ વખતે જે JEE-માં ક્વેશ્ચન પૂછાણો હતો, આ ક્વેશ્ચન તમારે ટીક મારીને આવવાનો હતો આનો. તો સૌથી પહેલા તમને આ ખ્યાલ હોવો જોઈએ કે તમારે રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના કાર્બોકેટાઇનમાં કેવી રીતે થાય છે, આ વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. ઠીક છે, ચલો નેક્સ્ટ. આ વાત હતી માર્કોનિકોવની. હંમેશા એક વસ્તુ યાદ રાખજો ભૂલકાઓ, માર્કોનિકોવમાં કાર્બોકેટાઇન ઉત્પન્ન થાય અને કાર્બોકેટાઇનમાં જ રીએરેન્જમેન્ટ થાય. મુક્ત મૂલક એટલે કે ફ્રી રેડિકલ એન્ડ કાર્બેનાઇનમાં, મુક્ત મૂલકમાં અને કાર્બેનાઇનમાં ક્યારેય પણ પુનઃરચના આવી થતી નથી. રીએરેન્જમેન્ટ ક્યારેય પણ ના કરવો. ચલો જોજો ખાસ. હવે માર્કોનિકોવ પછી પ્રતિમાર્કોનિકોવનો નિયમ. હવે આ પ્રતિમાર્કોનિકોવનો નિયમ છે આખી ગેમ આની મુક્ત મૂલક ઉપરની ગેમ છે. આખી ગેમ આની છે મુક્ત મૂલકની સ્થાયીતા ઉપરની ગેમ છે. આગળનું ફરી પાછું આ જે માર્કોનિકોવ હતો, સૌ પ્રથમ આપણે જે હેડિંગ લગાવેલું હતું માર્કોનિકોવનો નિયમ, આના કાઉન્સમાં લખી નાખજો કાર્બોકેટાયનની સ્થાયીતા. કાર્બોકેટાઇનની સ્થાયીતા. ટૂંકમાં માર્કોનિકોવ છે એ કાર્બોકેટાઇનની સ્થાયીતા ઉપર છે અને એન્ટી માર્કોનિકોવ છે એ મુક્ત મૂલકની સ્થાયીતા ઉપરની ગેમ છે. હવે એક્ઝામમાં તમને ખબર કેમ પડશે કે માર્કોનિકોવ કરવું કે પ્રતિ માર્કોનિકોવ? તો એના માટે પહેલા પ્રતિ માર્કોનિકોવ આપણે ભણી લઈએ, પછી તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે શું કરવું બેમાંથી. ચલો સૌ પ્રથમ આમાં નિયમ જે છે એનો રૂલ્સ જે છે એ નિયમ લખી લો. અસમિત આલ્કિનમાં ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા જે કાર્બન પર વધુ હાઇડ્રોજન હોય તે કાર્બન પર પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ પરમાણુ જોડવો. ચલો આ નિયમના બીજા નામ એવું લખજો. આ નિયમના બીજા નામ પેરોક્સાઇડ અસર અથવા ખાર્સ અસર અથવા FR મેયો અસર પણ ઓળખવામાં આવે છે. અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રતિ માર્કોનિકોવના 3 નામ છે: પેરોક્સાઇડ અસર, ખાર્સ અસર, FR મેયો અસર. ઠીક છે, ચલો હવે આમના હું તમને એક્ઝામ્પલ લખાવું. CH3CH ડબલ બોન્ડ CH2. પહેલા તો અસમિત આલ્કેન થયો આ. અને કોને સમિત કહેવાય, કોને અસમિત કહેવાય, કોને સિમેટ્રિકલ? વિચ वन ऑफ द फॉलोइंग इज ए सिमेट्रिकल या तो विच वन ऑफ द फॉलोइंग इज ए एसिमेट्रिकल? यदि ऐसा पूछा जाए आपको, ત્યારે શું કરવાનું છે? તમારે જોઈ લેવાનું કે દ્વિબંધના બંને કાર્બન સાથે બે તરફ સરખું હોય તો સમિત કહેવાય, બે તરફ સરખું ન હોય તો અસમિત. આ કાર્બનની સાથે બે હાઇડ્રોજન છે તો, અને આ કાર્બનની સાથે એક હાઇડ્રોજન એક મિથાઇલ છે તો અસમિત થયો આ. ચલો આમાં HBr
એની સાથે હું PHCO2 એટલે કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, આનું નામ શું થશે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. યાદ રાખજો, આમાં પેરોક્સાઇડનો ઉપયોગ કરતો હોવાથી, આમાં પેરોક્સાઇડનો ઉપયોગ કરવો પડતો હોવાથી આમને પેરોક્સાઇડ અસર તરીકે ઓળખવામાં છે. માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ બે અલગ અલગ ક્યાંથી પડશે? કેવી રીતે ઓળખશો? જેમાં પેરોક્સાઇડ આપેલો હોય, પેરોક્સાઇડનું ઉદાહરણ હું તમને લખાવીશ. આટલા પેરોક્સાઇડ તમને આપેલા હોઈ શકાય. પેરોક્સાઇડ જેમાં તમને આપેલો હોય એ સમજી લેવાનું પ્રતિ માર્કોનિકોવનો નિયમ આવ્યો, અને જેમાં પેરોક્સાઇડ નથી તો એને સમજી લેવાનું કઈ માર્કોનિકોવનો નિયમ છે. ચલો હવે આમાં જોજો, બે નિપજો શક્ય છે આની. એક H અહીંયા જોડું તો Br અહીંયા જોડવો પડે. ફરી પાછો અહીંયા H, અહીંયા Br. બીજી શક્યતા, આ યોગશીલ પ્રક્રિયા છે, એડિશન રિએક્શન છે. યોગશીલ એટલે કે દ્વિબંધને તોડી અને એમાં પ્રક્રિયકનું ઉમેરણ કરવું. ચલો દ્વિબંધને તોડીને એક અહીંયા H ઉમેરે તો અહીંયા Br, અથવા તો વચ્ચે Br ઉમેરે તો અહીંયા H. પહેલા તો નિયમ પ્રમાણે શું છે? જો નિયમ પ્રમાણે આ બે કાર્બન છે, બે કાર્બન, આ બેમાંથી વધુ હાઇડ્રોજન આમની પાસે છે. જેમની પાસે વધુ હાઇડ્રોજન હોય તેમની સાથે તમારા પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ, આની વિદ્યુત ઋણતા આની વિદ્યુત ઋણતા તમને ખ્યાલ હોવી જોઈએ પાછી. આ નેગેટિવ હોય, આ પોઝિટિવ. ટૂંકમાં જે ઋણ વીજભાર છે એને વધુ હાઇડ્રોજન સાથે જોડો તો આ મેજર પ્રોડક્ટ એટલે કે મુખ્ય નિપજ થાય, અને આ જે છે એ ગૌણ નિપજ એટલે કે માઇનોર પ્રોડક્ટ ફોર્મ થાય. ચલો હવે વસ્તુ જોઈએ કેવી રીતે આ શક્ય કેવી રીતે બને. અહીંયા જે પેરોક્સાઇડ છે એ કયા કયા યુઝ કરી શકાય એના માટે જુઓ. પહેલા હું પૂરેપૂરી આની મિકેનિઝમ સમજાવી દઉં તને. ક્રિયાવિધિ, મિકેનિઝમ મીન્સ ક્રિયાવિધિ. જે આપણી પાસે છે ને બેન્ઝોઇલ પેરોક્સાઇડ PHCO2 એનું બંધારણ આ રીતે લખાય. તમે IUPAC નામકરણ ભણેલા જ છો. IUPAC નામકરણમાં યાદ કરો, પેરોક્સાઇડ આપણે એક એનહાઇડ્રેટ આવતો, અને એનહાઇડ્રેટમાં વચ્ચે ઓક્સિજન એક જ હોય, અને પેરોક્સાઇડમાં જે છે તફાવત શું છે? બે ઓક્સિજન હોય. પેરોક્સાઇડ કોને કહેવાય? બે ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય એને પેરોક્સાઇડ કહેવાય. અહીંયા જોજો, સૌ પ્રથમ તમે આને જેવી હીટ આપો ને એટલે આ સમ વિભાજન થાય, આનું હોમોલાઇટિક ક્લિવેજ, સમ વિભાજન થાય આમનું. અને સમ વિભાજન થાય એટલે સૌથી પહેલા જોજો આવું બનશે અહીંયા રેડિકલ. અને આ કેટલા મોલ? તો કે 2 મોલ બને. આ CO ને હું નીચે લખી શકું, ઉપર લખી શકું, એનાથી કોઈ ફેર ન પડે. તમે CO ને ઉપર લખો કે નીચે લખો, ફરી પાછું સમ વિભાજન થયું આનું. એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, એક ઇલેક્ટ્રોન આ સાઈડ ગયો. 2 મોલ ફ્રી રેડિકલ એટલે 2 મોલ મુક્ત મૂલક ઉત્પન્ન થશે આમાં. હવે આ જે સિગ્મા બંધ છે, સિગ્મા બંધની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, ફરી પાછું આનું સમ વિભાજન થાય, હોમોલાઇટિક ક્લિવેજ થાય. એક ઇલેક્ટ્રોન આ સાઈડથી આવશે, બીજો ઇલેક્ટ્રોન આ સાઈડથી આવશે, આ ઇલેક્ટ્રોન આની ઉપર આવશે, અને જોજો આ તો શું છૂટું પડશે? અહીંયા શું બનશે? દ્વિબંધ. એટલે આ તો છૂટો પડી જશે 2 મોલ CO2, અને આપને મળશે 2 મોલ ફિનાઇલ રેડિકલ. શું મળશે? 2 મોલ ફિનાઇલ રેડિકલ. ચલો હવે જોજો, હવે જે ઉત્પન્ન થયેલો ફિનાઇલ રેડિકલ છે એ HBr ના H સાથે જોડાશે. HBr ના H સાથે જોડાશે. અને યાદ રાખજો, H સાથે જ. શા માટે? કેમ Br સાથે નહીં? તો બંનેમાંથી જે ઓછો સ્થાયી હોય, કદ ઉપર સ્થાયીતા હોય, ફ્રી રેડિકલની મુક્ત મૂલકની સ્થાયીતા કદ, જેમ કદ વધારે હોય સ્થાયીતા વધુ હોય, જેમ કદ નાનું હોય એમ સ્થાયીતા ઓછી હોય. હાઇડ્રોજનનું કદ ખૂબ નાનું છે. આવર્ત કોષ્ટકમાં તમને ખબર છે હાઇડ્રોજન પાસે પેલા બિચારા પાસે ઇલેક્ટ્રોન જ એક છે. ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. સૌથી કદ નાનું હોય તો હિલિયમનું, અને હિલિયમ કરતાં થોડુંક એવું મોટું કદ છે તો આ હાઇડ્રોજનનું. એટલે હાઇડ્રોજનનું કદ ખૂબ નાનું છે. જેનું કદ નાનું હોય એની સ્થાયીતા ખૂબ ઓછી હોય. જોજો ખાસ, 2માંથી ઓછો સ્થાયી હાઇડ્રોજન હોય જલ્દીથી જોડાઈ જશે. જે ઓછો સ્થાયી હોય એની સક્રિયતા ખૂબ વધારે હોય. એટલે PHH પ્લસ ઉત્પન્ન થશે Br મુક્ત મૂલક. આનો એક ઇલેક્ટ્રોન ને આનો એક ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનથી એક સિગ્મા બંધ બને. 2 ઇલેક્ટ્રોનથી એક સિગ્મા બંધ બનશે,
અને બીઆર ઉપર આવી જશે મુક્ત મૂલક. જોજો બીઆર ઉપર આવી જશે મુક્ત મૂલક. હવે આ બીઆર મુક્ત મૂલકનું કામ શું હોય જો એના માટે આ તમારે 12th બોર્ડ થિયરીમાં પૂછાશે નહીં. 12th બોર્ડ થિયરીમાં કદાચ લખવાનું થાય પૂછાશે નહીં, પણ એમસીક્યુ પૂછાશે આનો. યાદ રાખજો, આનો એમસીક્યુ આવશે તમારે. હવે અસમિત આલ્કિન, સૌ પ્રથમ આપણી પાસે છે અસમિત આલ્કિન. હવે અસમિત આલ્કિન બે પ્રકારના છે. જો બે પ્રકારના નહીં, બે ઉદાહરણ હું તમને આપું. એક જ આલ્કિનના બે ઉદાહરણ જોજો. અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH, આ થયો અસમિત આલ્કેન. આપણી પાસે જે બીઆર મુક્ત મૂલક ઉત્પન્ન થયો ને, છેલ્લે જે હમણાં બીઆર મુક્ત મૂલક ઉત્પન્ન કર્યો હે, આ દ્વિબંધને તોડો. જો આ બીઆર મુક્ત મૂલકને તમે આ કાર્બનની સાથે જોડશો, બીઆર ને આની સાથે જોડો તો અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન થાય, વચ્ચે જોડો તો અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન થાય. જો હું કરીને બતાવું તમને. આ બીઆર મુક્ત મૂલક આની સાથે જોડી દો, મતલબ બીઆર નો એક ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન, બેને જોડો. અને આવો આખો એરો ક્યારે લગાવવો, અડધો એરો ક્યારે લગાવવો, એનો નિયમ મેં તમને સમજાવી દીધો. પહેલા યાદ કરો જીઓસી ના ફર્સ્ટ લેક્ચરમાં. જ્યારે ફરી પાછું જ્યારે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો હોય, એક જ ઇલેક્ટ્રોન, ત્યારે હાફ એરો લગાવવામાં આવે. અહીંયા જોજો, આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન, મતલબ કાર્બનની સાથે બ્રોમિન, બે ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બનાવશે. છેડે જોડશો તો વચ્ચે મુક્ત મૂલક ઉત્પન્ન થશે, અને જો વચ્ચેના કાર્બન સાથે જોડશો, જો વચ્ચેના કાર્બન સાથે આને જોડશો તો છેડે મુક્ત મૂલક ઉત્પન્ન થશે. અહીંયા બીઆર જોડી દેશો તો અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન થશે. ચલો હવે જોજો, સમજો. આ મુક્ત મૂલક છે એ સેકન્ડરી મુક્ત મૂલક છે, સેકન્ડરી ફ્રી રેડિકલ. સેકન્ડરી ફ્રી રેડિકલ છે આ. અને આ જોજો, આ છે પ્રાઇમરી ફ્રી રેડિકલ છે. આ ફ્રી રેડિકલ એટલે મુક્ત મૂલક. કયો વધુ સ્થાયી હોય? ઓબ્વિયસલી આ સેકન્ડ જે છે સેકન્ડરી ફ્રી રેડિકલ, આ જ મોર સ્ટેબલ એટલે કે વધુ સ્થાયી હોય. આ અને વધુ સ્થાયી હોય તો ફરી પાછો આમાં HBr નો બીઆર તો જોડી દીધો તમે, પણ ફરી પાછો H જોડશું આમાં આની સાથે, અને બીઆર મુક્ત મૂલક ઉત્પન્ન થશે. પેલા બીઆર જોડો, હવે H જોડી દો, એટલે અહીંયા CH2, આ તો જોડાઈ જ ગયો. તો આની સાથે ફરી પાછો HBr નો H જોડી દો, આની સાથે H જોડી દો, અને બીઆર મુક્ત મૂલક ફરી પાછો ઉત્પન્ન થશે. CH3 ઉત્પન્ન થતો બીઆર મુક્ત મૂલક ફરી પાછો આની સાથે પ્રક્રિયા કરશે, ફરી પાછી નિપજ બનાવશે, ફરી પાછો અહીંયા બીઆર મુક્ત મૂલક ઉત્પન્ન થશે. આ બીઆર મુક્ત મૂલક જાય ફરી પાછો આ, એટલે કે મુક્ત મૂલક ક્રિયાવિધિ હંમેશા સાંકળ પ્રક્રિયા હોય. સાંકળ એટલે ચેઇન રિએક્શન, થયા જ રાખે, થયા જ રાખે, થયા જ રાખે, થયા જ રાખે, એવી રીતની રિએક્શન હોય. જો આ ક્રિયાવિધિમાં એક મુખ્ય વસ્તુ તમારે જોવાની છે, જે સેકન્ડરી ફ્રી રેડિકલ છે ને એ વધુ સ્થાયી હોય. જે રેડિકલ વધુ સ્થાયી હોય એની હારે ઓછો સ્થાયી H જોડવાનો. હું તમને સમજાવું. નિપજ તમારે ઓછા હાઇડ્રોજન વધારે હાઇડ્રોજન યાદ નથી રાખવાની. આનો જે મુખ્ય કન્સેપ્ટ છે એ ફ્રી રેડિકલની સ્થાયીતા છે. જોજો હવે આમાંથી હું તમને પહેલા એક આ નોટ લખી લેજો. ફ્રી રેડિકલની સ્ટેબિલિટી, મુક્ત મૂલકની સ્થાયીતા. મુક્ત મૂલકની સ્થાયીતા ચલે છે કદ, સાઇઝ. આયોડિન મુક્ત મૂલક, પછી બીઆર મુક્ત મૂલક, ક્લોરીન મુક્ત મૂલક, ફ્લોરિન મુક્ત મૂલક અને હાઇડ્રોજન મુક્ત મૂલક. સૌથી વધુ કદ જે હોય છે એ આયોડિનનો, એના પછી બ્રોમિન, એના પછી ક્લોરીન. સૌથી નાનું કદ હોય H રેડિકલનું. તો આ મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ થઈ ગયો. જો આ મુક્ત મૂલકની સ્થાયીતાનો આ ક્રમ થઈ ગયો છે. સૌથી વધારે સ્થાયીતા હોય આયોડિન મુક્ત મૂલકની, એના પછી બ્રોમિન મુક્ત મૂલક, એના પછી ક્લોરીન, એના પછી જે છે ફ્લોરિન, અને છેલ્લે હાઇડ્રોજન મુક્ત મૂલકની. હવે આ ક્વેશ્ચન જોજો, આ જે લખાવો હોય, અહીંયા માની લો કે HBr આપેલો છે અને અહીંયા તમને આપેલો છે પેરોક્સાઇડ. હવે હું પેરોક્સાઇડ તમને લખાઈ દઉં, કયા કયા પેરોક્સાઇડ યુઝ થાય એમાં. પહેલાં હું પેરોક્સાઇડનું ઉદાહરણ આપી દઉં. આ પણ લખી લેજો.
પેરોક્સાઇડના ઉદાહરણ. એક જે તમને આપેલો છે આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, આનું નામ શું છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપેલો હોય. આ બીજો આપેલો હોય H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. ત્રીજો આપેલો હોય માની લો કે આવી રીતનો CH3CO ટ્વાઇસ, આને કહેવાય એસિટાઇલ પેરોક્સાઇડ. આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, અને આવી રીતના પણ આપેલા હોય CH3O2 મિથાઇલ પેરોક્સાઇડ કહેવાય આને, અથવા તો આ રીતના આપેલા હોય જેને CH3 અહીંયા CN અહીંયા N ડબલ બોન્ડ N C CH3 CH3CN. આનું ફૂલ ફોર્મ છે શોર્ટ ફોર્મ છે AIBN. આનું ફૂલ ફોર્મ છે એઝા બીસ આઇસો બ્યુટીરો નાઇટ્રાઇલ. તમને આમાંથી કોઈ પણ એક આપેલું હોય. એઝા એટલે આ N ડબલ બોન્ડ N ને એઝા કહેવામાં આવે છે. બીસ એટલે બે વખત છે, જો બીસ એટલે બે વખત. આઈસો ક્યારે કહેવાય, નિયો ક્યારે કહેવાય એ પણ આપણે સમજી ગયા છીએ. આઈસો 4 કાર્બન છે એટલે બ્યુટીરો અને નાઇટ્રાઇલ, આનો સમૂહનું નામ શું છે? નાઇટ્રાઇલ સમૂહ છે. આવો કોઈ પણ તમને પેરોક્સાઇડનું ઉદાહરણ આપેલું હોય. આ બધાય પેરોક્સાઇડ છે, આ પેરોક્સાઇડ નથી. આને ઉત્તેજકો પણ કહેવામાં આવે છે. આ બધાને ઉત્તેજકો, ઇનિશિયેટર ઇંગ્લિશમાં જેને કહેવાય ઇનિશિયેટર. હવે જો તમારી જાણ ખાતર તમને આપેલું હોય ને એક્ઝામમાં જનરલી આ જ આપેલું હોય છે. આ એક ખાસ યાદ રાખજો, આપણી એનસીઆરટીમાં મેક્સિમમ જે આપેલો હશે એ આ જ આપેલો હશે. આના સિવાય બીજા કોઈ ઉદાહરણ આપેલા નથી, પણ આ તો જસ્ટ તમને હું કહી દઉં છું કે આવું જેવું એનું કામ છે એવું જ બધાનું કામ છે આનું. ચલો જોજો, આ અહીંયા ક્વેશ્ચન આપણો આ હતો કે આને ડાયરેક્ટ કેમ સોલ્વ કરવો. આ જે છે એને ડાયરેક્ટ આપણે સોલ્યુશન કેવી રીતે કરશું. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, લખી પણ લેજો તમે. વધુ સ્થાયી મુક્ત મૂલકને ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવો. ફરી પાછું, વધુ સ્થાયી મુક્ત મૂલકને ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવો. બસ આ એક સેન્ટેન્સ યાદ રહી ગયો ને એટલે પ્રતિમાર્કોનિકનો નિયમ તમને આવડી ગયો. જોજો કઈ રીતે. આ દ્વિબંધ તમે તોડો, અહીંયા ઉત્પન્ન થાય પ્રાથમિક મુક્ત મૂલક, અહીંયા ઉત્પન્ન કરો તો સેકન્ડરી મુક્ત મૂલક. વધુ સ્થાયી કોણ થાય? સેકન્ડરી મુક્ત મૂલક વધુ સ્થાયી હોય. વધુ સ્થાયી મુક્ત મૂલકને આમાંથી ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવાનો. બેમાંથી કોણ ઓછો સ્થાયી મુક્ત મૂલક છે? આર્યો સ્થાયીતાનો ક્રમ જોઈ લો. અહીંયા સેકન્ડરી મુક્ત મૂલક થાય, અહીંયા પ્રાથમિક મુક્ત મૂલક. સેકન્ડરી છે વધુ સ્થાયી હોય, વધુ સ્થાયી મુક્ત મૂલકને ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવો. આ મુક્ત મૂલક ઉત્પન્ન કરો તો આ મુક્ત મૂલક જે છે ફ્રી રેડિકલ એ પ્રાથમિક કહેવાય, પ્રાઇમરી. પ્રાથમિક જે છે ઓછો સ્થાયી હોય, તો ઓછો સ્થાયી પ્રાઇમરી છે ને એને વધુ સ્થાયી બ્રોમિન મુક્ત મૂલક સાથે જોડો. ટૂંકમાં વધુ સ્થાયીને ઓછા સ્થાયી સાથે, ઓછા સ્થાયીને વધુ સ્થાયી સાથે. તો આની નિપજ જે છે ને જોઈ લેજો ખાસ. CH વધુ સ્થાયીને ઓછા સ્થાયી H સાથે જોડો. વધુ સ્થાયીને ઓછા સ્થાયી H સાથે, અને ઓછો સ્થાયી હોય ને વધુ સ્થાયી Br સાથે. વધુ સ્થાયી ઓછા સ્થાયી HR, ઓછો સ્થાયી વધુ સ્થાયી સાથે. ટૂંકમાં પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે પેરોક્સાઇડ આવે ને, પેરોક્સાઇડ એટલે મુક્ત મૂલકનું શું વિચારવાનું તમારે. ફરી પાછું, પેરોક્સાઇડ એટલે શું વિચારવાનું? મુક્ત મૂલકનું. દ્વિબંધ તોડીને અહીંયા મુક્ત મૂલક ઉત્પન્ન કરો તો પ્રાથમિક થાય, અહીંયા ઉત્પન્ન કરો તો પ્રાથમિક થાય, અહીંયા ઉત્પન્ન કરો તો દ્વિતીયક. તો વધુ સ્થાયી તો આ થયો. વધુ સ્થાયી સાથે ઓછો સ્થાયી H, અને ઓછો સ્થાયી હોય તો એની સાથે વધુ સ્થાયી Br જોડવો. ટૂંકમાં આ નિપજ મળશે એ મુખ્ય નિપજ મળશે. અને યાદ રાખજો, આમાં પુનઃરચના જેવી કાર્બોકેટાઇનમાં કરતા હતા એવી ભૂલથી પણ ના કરતા. જેવી કાર્બોકેટાઇનમાં પુનઃરચના કરતા હતા એવી મુક્ત મૂલકમાં પુનઃરચના થતી નથી. ચલો એક એક્ઝામ્પલ જોઈ લો ફરી પાછું. ચલો એક કામ કરો, હું એક જ એક્ઝામ્પલની અંદર બંનેને સમજાવી દઉં શોર્ટમાં. અને એક વસ્તુ યાદ રાખજો, હા તમે માર્કોનિકોવમાં તમે એક સેન્ટેન્સ લખી લ્યો. માર્કોનિકોવમાં HCl, HBr કે HI નો ઉપયોગ કરી શકાય છે. HCl, HBr કે HI નો ઉપયોગ કરી શકાય છે, પરંતુ પ્રતિ માર્કોનિકોવમાં
પ્રતિ માર્કોનિકોમાં ફક્ત HBr નો જ ઉપયોગ કરી શકાય છે, એ સિવાય HCl કે HI નો ઉપયોગ થતો નથી. આ ખાસ વાક્ય લખી રાખજો પ્રતિ માર્કોનિકોમાં. હવે બીજી વસ્તુ ફરી પાછું તમને કહું કે આમાં ખબર કેમ પડશે કે કયો માર્કોનિકોવ છે ને કયો પ્રતિ માર્કોનિકોવ? પ્રતિ માર્કોનિકોવની ઓળખ છે આ પેરોક્સાઇડ. પ્રતિ માર્કોનિકોવની ઓળખ છે પેરોક્સાઇડ. જો પેરોક્સાઇડ આપેલો હોય તો આ છે પ્રતિ માર્કોનિકોવ, પ્રતિ માર્કોનિકોવ. અને જો પેરોક્સાઇડ આપેલો ન હોય તો આ છે માર્કોવની કોવ થઈ ગયો. આ છે માર્કોનિકોવ. ચલો, માર્કોનિકોવમાં કાર્બોકેટાઇનની વાત હતી. ફરી પાછું માર્કોનિકોવમાં કાર્બોકેટાઇન. કયો કાર્બોકેટાઇનનો વધારે સ્થાયી હોય? જો આને તોડો તો આ બને પ્રાથમિક કાર્બોકેટાઇન બને, આ બને દ્વિતીયક કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇન એટલે પોઝિટિવ. પોઝિટિવને કોની સાથે જોડવાનો હોય? નેગેટિવ સાથે. તો આની મુખ્ય નિપજ આવી મળશે, જોઈ લો. અહીંયા Br અને અહીંયા H. આ મુખ્ય નિપજ આ મળશે. મુખ્ય નિપજ મતલબ મેજર પ્રોડક્ટ. પ્રતિ માર્કોનિકોવમાં શું જોવાનું હોય? ચલો ફરી પાછું, આમાં આખી ગેમ કોની છે? કાર્બોકેટાઇનની ગેમ. અને આ આખી ગેમ કોની છે? મુક્ત મૂલકની ગેમ છે. આખી ગેમ મુક્ત મૂલકની ગેમ છે. બેમાંથી મુક્ત મૂલક વખતે યાદ કરો શું કરવાનું? વધુ સ્થાયી મુક્ત મૂલકને ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવાનો. વધુ સ્થાયી મુક્ત મૂલક તો આ જ છે. તો વધુ સ્થાયી મુક્ત મૂલક છે ને એને ઓછો સ્થાયી મુક્ત મૂલક આમાંથી કોણ છે? H. તો એમની સાથે જોડી દેવો, આમની સાથે. અહીંયા Br. આમાં જે મુખ્ય નિપજ મળશે આ મળશે. ઠીક છે. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ વિચારો. આ માની લો કે તમને આવી રીતે આપેલું હોય અહીંયા CH3, આમાં આપેલો છે માની લો કે HBr અને આમાં આપેલો છે તમને HBr ની સાથે CH3CO twice O2 એસિટાઇલ પેરોક્સાઇડ. જેને શું કહેવાય? CH3CO twice O2 એસિટાઇલ પેરોક્સાઇડ આપેલો છે માની લો કે. ચલો વિચારો, આ બેમાંથી મુખ્ય નિપજ કઈ બનશે? ટૂંકમાં પહેલાની મુખ્ય નિપજ કઈ બનશે, બીજાની મુખ્ય નિપજ કઈ બનશે? જોજો ખાસ. ચલો ધ્યાન આપજો ખાસ. અહીંયા પહેલો છે, પહેલા તો આમાં પેરોક્સાઇડ છે એટલે આ તો ફાઇનલ. પહેલામાં પેરોક્સાઇડ છે એટલે આ જે છે એ પ્રતિ માર્કોનિકોવની વાત થઈ. આમાં પેરોક્સાઇડ નથી એટલે આ શેની વાત થઈ? માર્કોવની વાત થઈ. આમાં શું કરવાનું તમારે? આ કાર્બન તૃતીયક બને, આ કાર્બન છે દ્વિતીયક બને. વધુ સ્થાયી તો તૃતીયક જ હોય. માર્કોનિકોવની આખી ગેમ છે એ કાર્બોકેટાઇનની. આ શેની ગેમ છે? કાર્બોકેટાયનની ગેમ છે. અને આ શેની ગેમ છે? મુક્ત મૂલકની ગેમ છે. આ પ્રતિ માર્કોનિક આખી મુક્ત. ચલો, બેમાંથી કાર્બોકેટાઇન તૃતીયક અને દ્વિતીયકમાંથી સૌથી વધારે સ્થાયી હોય તૃતીયક. અહીંયા કાર્બોકેટાઇન, કાર્બોકેટાઇન એટલે પ્લસ. પ્લસની સાથે કોને જોડશો? Br માઇનસને જોડશો. તો આની જે મુખ્ય નિપજ છે એ આવી મળશે, આ મેજર પ્રોડક્ટ. અને એની માઇનોર પ્રોડક્ટ તમને ખ્યાલ જ છે, અહીંયા જોડશો તો આ માઇનોર પ્રોડક્ટ મળશે. બરાબર. હવે વાત આની કરીએ પ્રતિ માર્કોનિકોવની. પહેલા તો ઓળખાય કેવી રીતે કે આ પ્રતિ માર્કોનિકોવ છે? પેરોક્સાઇડ ઉપરથી ઓળખાશે. જોજો ખાસ. અહીંયા તમને જે દેખાય છે બે રેડિકલ મુક્ત મૂલક, આમાં તો મુક્ત મૂલક જ વિચારવાનો ને. તો બંનેમાંથી આ વધુ સ્થાયી મુક્ત મૂલક હોય તો વધુ સ્થાયી મુક્ત મૂલકને ઓછા સ્થાયી મુક્ત મૂલક સાથે જોડવાનો. આ તૃતીયક છે એ વધુ સ્થાયી હોય તો આ બેમાંથી કયો મુક્ત મૂલક બને એ ઓછો સ્થાયી હોય? તો H ઓછો સ્થાયી હોય. તો આની જે મુખ્ય નિપજ છે એ અહીંયા જોડશું આપણે H અને અહીંયા જોડશું Br. ટૂંકમાં આ મેજર મળશે અને જે આ મળશે અહીંયા Br જો જોડી દો અને અહીંયા H જોડો તો આ માઇનોર નિપજ મળશે. આઈ હોપ કે હવે તમને સમજાઈ ગયું હશે કે આમાં પહેલા પોઝ કરીને લખી લેજો એકવાર. અને આમાં આઈ થિંક હવે તમને સમજાઈ ગયું હશે કે ક્યારે કઈ નિપજ બનાવી. બીજી વસ્તુ આ ખાસ લખી લેજો ફરી પાછો, આ CH ડબલ બોન્ડ CH2. જો આમાં HBr હોય, થોડીક વાર પહેલા મેં એક્ઝામ્પલ આપી દીધું છે.
આ પોઝિટિવ ચાર્જ કાર્બોકેટાયન, પણ એમાં રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃરચના થઈને આવું મળતું હતું. યાદ કરો, આખી ક્રિયાવિધિ આજના જ લેક્ચરમાં મેં તમને સમજાવેલી હતી. આની જે મેજર પ્રોડક્ટ છે એ આ મળતી હતી. કારણ કે માર્કોનિકોવમાં પહેલા એ સેકન્ડરી કાર્બોકેટાયન બને, સેકન્ડરી બન્યા પછી 1,2H શિફ્ટ થાય, 1,2H શિફ્ટ થઈને પછી આ નિપજ મળતી હતી. અને આમાં કોઈ પણ પ્રકારની રીએરેન્જમેન્ટ કરવી નહીં. પ્રતિ માર્કોનિકોમાં પેરોક્સાઇડ આપેલો હોય ત્યારે માત્ર ફ્રી રેડિકલ જ વિચારવાનું તમારે. જોજો આમાં આ દ્વિબંધ તોડો તો આ પ્રાથમિક રેડિકલ, આ તોડો તો દ્વિતીયક રેડિકલ. રેડિકલ એટલે મુક્ત મૂલક. વધુ સ્થાયી મુક્ત મૂલક હોય એમની સાથે ઓછો સ્થાયી મુક્ત મૂલક H ને જોડવો. તો આની જે નિપજ છે એ જોજો ખાસ, અહીંયા CH ની હારે H જોડી દેશું અને ઓછો સ્થાયી મુક્ત મૂલક આમાં પ્રાથમિક હોય તો ઓછો સ્થાયીની સાથે વધુ સ્થાયી મુક્ત મૂલકને જોડવો. આ નિપજ ટૂંકમાં માર્કોનિકોવમાં રીએરેન્જમેન્ટ થાય, કાર્બોકેટાઇનમાં રીએરેન્જમેન્ટ પુનઃરચના થાય. મુક્ત મૂલકમાં ક્યારેય પણ પુનઃરચના કરાવતા નહીં, ક્યારેય પુનઃરચના નહીં કરાવવાની. આઈ હોપ કે હવે તમને આ સમજમાં આવી ગયો છે પૂરેપૂરું કોને માર્કોનિકોવ કહેવાય, કોને પ્રતિ માર્કોનિકોવ. જો પોસિબલ હોય, તમારી પાસે ટાઈમ હોય તો આજના લેક્ચરને મહેરબાની કરીને 2 વખત રિવાઇઝ કરજો. આ બહુ અગત્યનો જે આજનો લેક્ચર છે અને ઘણા બધા ક્વેશ્ચન આમાંથી આવે છે. હવે બીજી વસ્તુ, આપણે હકીકતમાં બનાવીએ છીએ હેલો આલ્કેનની બનાવટ. તો અહીંયા નિપજ તમે જોશો તો બધી નિપજ છે એ હેલો આલ્કેન જ છે. જે નિપજ બને છે હેલો આલ્કેન નિપજ જ બનેલી છે. બીજી રીતે હેલો આલ્કેનની બનાવટ માટે આલ્કિનની Br2 સાથે પ્રક્રિયા, આલ્કિનની Br2 સાથે પ્રક્રિયા. જોજો ખાસ આમાં, જો અહીંયા આલ્કિન હોય ને, આલ્કિન એની તમે બ્રોમિન જળ સાથે CCl4 દ્રાવક છે. CCl4 માત્ર શું છે? દ્રાવક છે. તમે પ્રક્રિયા કરશો એટલે દ્વિબંધ તૂટશે અને યોગશીલ પ્રક્રિયા થશે. યોગશીલ પ્રક્રિયા થશે. ફરી પાછું દ્વિબંધ, જેમ આપણે HBr જોડતા હતા, HBr જોડીએ એટલે શું થાય? દ્વિબંધ તૂટે ને એક H અને એક Br. એને બદલે અહીંયા તો બ્રોમિન છે, બંને બ્રોમિન છે તો દ્વિબંધ તૂટશે અને બંને જગ્યાએ બ્રોમિન ઉમેરાઈ જશે. પ્રેક્ટિકલી કેવું થતું હોય જોજો. આ પ્રક્રિયાનો બહુ મોટો પ્રેક્ટિકલી બેનિફિટ છે આનો. બ્રોમિન છે ને Br2, એનો રંગ બદામી રંગ હોય. ફરી પાછું બ્રોમિનનો રંગ કેવો હોય? બદામી રંગ હોય. હું પ્રેક્ટિકલી તમને સમજાવું. આ જોજો ખાસ સમજો. આ બ્રોમિનનો રંગ બદામી હોય. હવે આની અંદર માની લો કે આલ્કિન ભરેલો છે. આ આલ્કિન ભરેલો છે અને આની અંદર તમે નાખો છો બ્રોમિન Br2. કેવો હોય છે Br2 નો રંગ? બદામી રંગ. હવે આની જે બીજા બીકરમાં નિપજ મળે ને, અહીંયા જે માની લો કે નિપજ મળે છે અને પછી આ પ્રવાહીનો રંગ જોવો ને તો આ રંગવિહીન હોય. બદામી રંગમાંથી કેવો થઈ ગયો? આ રંગવિહીન. એનો મતલબ એવો થયો કે બદામી રંગ Br2 નો હોય, આનો રંગ નો હોય. આલ્કિનમાં જેવું તમે બ્રોમિન ઉમેરો તો બ્રોમિન નાશ પામે, Br2 નાશ પામે અને બંને કાર્બન સાથે બ્રોમિન. હવે આ બ્રોમિન નો કહેવાય, બ્રોમો કહેવાય. આ બ્રોમિન નથી, આ શું છે? આ બ્રોમો થઈ ગયો. આ વિસિનલ ડાયબ્રોમાઇડ. વિસિનલ યાદ કરો, જેમિનલ વિસિનલ પહેલા જ લેક્ચરમાં આવ્યું હતું. બાજુના કાર્બન ઉપર હોય તો વિસિનલ ડાયબ્રોમાઇડ બોલાય આને. આ વિસિનલ ડાયબ્રોમાઇડની બનાવટ છે. આનો મુખ્ય સિદ્ધાંત જે છે, મુખ્ય પર્પઝ, મેઇન પર્પઝ જે આનો છે, ઇટ ઇઝ ડિટરમાઇન્ડ ફોર અનસેચ્યુરેશન ઇન સ્ટાર્ટિંગ મટીરિયલ. આનો મતલબ એવો થઈ ગયો કે બ્રોમિનનો ઉપયોગ શું આવે ખબર છે? કે પ્રક્રિયક જે તમારી પાસે છે ને, પ્રક્રિયક એમાં દ્વિબંધ છે કે નહીં, દ્વિબંધની ચકાસણી કરવા માટે બ્રોમિનનો ઉપયોગ થાય. હું સમજો એક વસ્તુ જે કહું છું. ફરી પાછું આ બ્રોમિનનો ઉપયોગ શું કીધો? એમાં શરૂઆતનો પ્રક્રિયક છે એમાં દ્વિબંધ છે કે નહીં એ ચકાસવા માટે થાય. જોજો સમજો. હવે માની લો કે એક કામ કરો, પહેલા હું બધામાં બ્રોમિન ભરી દઉં છું. આમાં બધામાંની અંદર બ્રોમિન છે. માની લો કે બધાની અંદર પહેલા હું બ્રોમિન ભરી દઉં. બ્રોમિનનો રંગ કેવો હોય?
બદામી રંગ હોય બ્રોમિનનો. હવે જોજો બધાની અંદર બ્રોમિન ભરેલું છે. હવે ત્રણેયમાં હું પદાર્થ ઉમેરું, બરોબર છે. એક અનનોન એટલે કે અજાણ્યો પદાર્થ, તમને ખબર નથી કયો પદાર્થ તમે નાખો છો. એ ત્રણેયની અંદર અલગ અલગ પ્રકારના પદાર્થ નાખો. આમાં પદાર્થ 1 નાખ્યા છીએ, આમાં પદાર્થ 2 નાખ્યા છીએ, આમાં પદાર્થ 3 નાખ્યા છીએ. ત્રણેયનો રંગ કેવો હોય શરૂઆતમાં? યાદ રાખજો, શરૂઆત અને અંતિમ. શરૂઆતમાં ત્રણેયનો રંગ, આનો બદામી રંગ છે શરૂઆતમાં, આ બ્રોમિનનો બદામી રંગ છે, આ બદામી રંગ છે. અંતિમ સ્થિતિ તમે માપો તો આ બદામી રંગ મળે જોવા. માની લો કે આ જે છે આ વસ્તુ છે એ રંગવિહીન જોવા મળે. આ પાત્ર રંગવિહીન થઈ જાય, આ બદામી રંગ. એનો મતલબ એવો થયો કે પહેલા ને ત્રીજા પાત્રમાં રંગમાં બદલવા નથી આવતો. પહેલા ને ત્રીજા પાત્રમાં રંગ એમનામ જ રહે છે, બદામીના બદામી જ રહે છે. પણ વચ્ચેના પાત્રમાં બદામી રંગ છે એ રંગવિહીન થઈ જાય. એનો મતલબ કે બ્રોમિનનો બદામી રંગ દૂર થઈને રંગવિહીન. તો એનું પ્રૂફ એવું થઈ ગયું, પદાર્થ નંબર 2 માં દ્વિબંધ હોવો જોઈએ. જો દ્વિબંધ હોય તો જ બ્રોમિનનો બદામી રંગ એ દૂર કરી શકાય. અથવા તો એવું કહી શકાય કે પદાર્થ નંબર 2 માં દ્વિબંધ આવેલો છે. તો દ્વિબંધને ચકાસવા માટે, દ્વિબંધ પ્રક્રિયકમાં દ્વિબંધ છે કે નહીં એ આપણે ચેક કરવા માટે તમે બ્રોમિનનો સહારો લઈ શકો. ઠીક છે, તો આને પણ એકવાર પોઝ કરીને લખી લો. આ પણ હેલો આલ્કેનની બનાવટ માટે કામમાં આવશે. આમના પછી ચલો, જે મેઇન આજની સૌથી વધારે અગત્યની જો માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ હતું એવું જ આપણે ફિંકલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ભણશું. પણ હવે એક કામ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પણ આજે જે તમને જેટલું મેં કરાવેલું છે એટલું મહેરબાની કરીને આજનું લેક્ચર પોસિબલ હોય તો 2 વખત તમે જોવો. અને જે આ બ્રોમિનનું એક્ઝામ્પલ છે એનું હું તમને અહીંયા લખી દઉં. માની લો કે આવી રીતનું આપેલું હોય, આમાં તમારે બ્રોમિન ઉમેરવાનો થાય તો આની જે નિપજ છે દ્વિબંધને તમારે તોડવાનો રહેશે. અને આ જે બનાવટ છે વિસિનલ ડાયહેલાઇડ એટલે કે વિસિનલ ડાયહેલાઇડની બનાવટ માટે આનો ઉપયોગ થાય છે. અને ખ્યાલ જ છે ને, સામાન્ય નામ ને આઈયુપીએસી નામ. આનું જો તમારે સામાન્ય નામ કરવું હોય તો સામાન્ય નામ છે પ્રોપિલિન ડાયબ્રોમાઇડ. અને જેમિનલ મતલબ એક જ કાર્બન ઉપર જો 2 બ્રોમિન હોત ને તો આપણે એને પ્રોપિલિડિન યા તો પ્રોપાઇલિડિન. અને ત્યારે આપણે ડાય શબ્દનો ઉપયોગ નથી કરતા, માત્ર બ્રોમાઇડનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે એને પ્રોપાઇલિડિન બ્રોમાઇડ ખાલી જો કે જો એક જ કાર્બન ઉપર 2 બ્રોમિન હોત તો. આનું આઈયુપીએસી નામકરણ જો કરવું હોય, આ તો છે કોમન નેમ, સામાન્ય નામ. આ જે છે કોમન નેમ છે. અને જો આઈયુપીએસી નામકરણ કરવું હોય આનું, તો આનું આઈયુપીએસી નામકરણ એ પણ મેં તમને લેક્ચર આપી દીધા છે. આઈયુપીએસી નામકરણ કેવી રીતે કરવાના. આને કહેવાય 1,2 ડાયબ્રોમો પ્રોપેન. આને કહેશું આપણે 1,2 ડાયબ્રોમો પ્રોપેન. આનું આઈયુપીએસી નામકરણ થઈ ગયું. બીજું, માની લો કે તમને આ રીતે આપેલું હોય, અને જો આમાં બ્રોમિન ઉમેરવાનો થાય, CCl4 માત્ર ને માત્ર દ્રાવક છે, તો દ્વિબંધને તોડી અને બ્રોમિન ઉમેરે છે. આ પણ બ્રોમિનનો બદામી રંગ દૂર કરે છે. અને આનું નામકરણ થાય 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન. 1,2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન નામકરણ થાય. પણ ખાસ યાદ રાખજો ભૂલકાઓ, આ બ્રોમિન છે એ બેન્ઝીનનો પાઈબંધમાં પ્રક્રિયા કરી શકતો નથી. બેન્ઝીનનો દ્વિબંધને તોડીને એમાં ઉમેરી શકતો નથી. મતલબ બેન્ઝીન છે એ બ્રોમિનનો બદામી રંગ દૂર કરી શકતો નથી. એનું માત્ર ને માત્ર કારણ યાદ રાખજો. પહેલા એક કામ કરો, જેને ખબર છે એ મને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપો. શા માટે બેન્ઝીન બ્રોમિનનો બદામી રંગ દૂર કરી શકતો નથી? એનું મુખ્ય કારણ યાદ રાખજો, બેન્ઝીનમાં રેઝોનન્સ હોય. રેઝોનન્સના કારણે એરોમેટિસિટી છે. આ 6 પાઈ ઇલેક્ટ્રોનના કારણે એરોમેટિસિટી છે. અને જો આ દ્વિબંધને તોડો તમે
તો એરોમેટિસિટી નાશ પામી, એરોમેટિકમાંથી નોન એરોમેટિક બને. કમ્પાઉન્ડ ક્યારેય એરોમેટિકમાંથી નોન એરોમેટિક ના બનાવશો. બેન્ઝિનમાં રેઝોનન્સ થતું હોવાથી, એરોમેટિકસિટી એમાં હોવાથી બેન્ઝિન બ્રોમિનનો બદામી રંગ દૂર કરી શકતો નથી. બેન્ઝિનમાં ક્યારેય પાઇબંધ તોડીને બ્રોમિન ઉમેરવો નહીં. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં ફિંકલ્ટસ્ટાઇન પ્રક્રિયા છે, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે અને ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે એ આપણે ડિટેલમાં જોશું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.